નમસ્કાર. વેદ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આઈક્યુએસસી સેલ, કેરિયર કાઉન્સેલિંગ સેલ અને એનએસએસ વિભાગ દ્વારા આજ રોજ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ ખાતે જેઓ પણ પ્રવેશ મેળવવા માંગે છે એ પ્રવેશના માર્ગદર્શન માટે આજે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારના અધ્યક્ષ શ્રી આદરણીય કુલપતિ શ્રી ચાવડા સાહેબ છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર સાહેબ પણ સાથે જોડાયેલા છે અને આજના આપણા મુખ્ય વક્તા ડોક્ટર રાજેશભાઈ પટેલ પ્રોફેસર કે જેઓ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સમાં કામ કરે છે. આપ સૌને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સમાં ચલાવવામાં આવતા પ્રોગ્રામો અને તેમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આપને માર્ગદર્શન આપશે. હું રાજેશભાઈને વિનંતી કરીશ કે રાજેશભાઈ આપ કાર્યક્રમને આગળ ધપાવો. આભાર દર્શનભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દર્શનભાઈએ કીધું એની જેમ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ ખાતે ચલાવવામાં આવતા વિવિધ કોર્સોની જાણકારી માટે હું આજે આપની સાથે ઉપસ્થિત રહ્યો છું. પણ ડિપાર્ટમેન્ટમાં ચાલતા કોર્સની જાણકારી આપતા પહેલા હું ડિપાર્ટમેન્ટનો ઇતિહાસ અને ડિપાર્ટમેન્ટની સિદ્ધિઓ અને આ ડિપાર્ટમેન્ટમાં કઈ કઈ સુવિધાઓ આવેલી છે એ ઉપર થોડું માર્ગદર્શન આપવા માંગીશ અને એ પછી આપણે ક્રમાનુસાર ડિપાર્ટમેન્ટમાં ચાલતા વિવિધ પ્રકારના અભ્યાસક્રમોની વિગત મેળવશું. બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ એ યુજીસી ગ્રાન્ટેડ ડિપાર્ટમેન્ટ છે અને 5 years પ્લાનમાં 1977માં ડિપાર્ટમેન્ટનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું હતું. ડિપાર્ટમેન્ટ ચાલુ થયું ત્યારે ડિપાર્ટમેન્ટમાં એમએસસી બાયોસાયન્સ નામનો ફક્ત એક જ કોર્સ ચલાવવામાં આવતો હતો. ત્યાર પછી 1994માં શ્રી બાપાલાલ વૈદ બોટનિકલ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. 2011થી ડિપાર્ટમેન્ટમાં ચાલતા વિવિધ કોર્સોની સાથે ડિપાર્ટમેન્ટને યુજીસીમાંથી સેપ 1 એનો થ્રસ્ટ એરિયા ટોક્સિસિટી ઇવેલ્યુએશન ઓફ ટેક્સટાઇલ ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ એના માટેનો યુજીસી સેપનો પ્રોજેક્ટ મળ્યો. 2011માં ડિપાર્ટમેન્ટ ખાતે ચાલતા એમએસસી બાયોસાયન્સના બોટની, ઝૂલોજી અને માઇક્રોબાયોલોજીના અભ્યાસક્રમ સાથે સેલ્ફ ફાઇનાન્સ એમએસસી માઇક્રોબાયોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો. 2017માં ડિપાર્ટમેન્ટમાં ગુજકોસ્ટ અને જીએસબીટીએમ મદદથી બાયોઇન્ફોર્મેટિક્સ અને સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી ઊભી કરવામાં આવી અને હમણાં થોડા વખત પહેલા 2018માં યુજીસી સેપ 2માં એન્વાયરમેન્ટલ ટોક્સિકોલોજી અને ઇકોજીનોમિક્સમાં સ્પોન્સર્ડ યુજીસી સેપ DRS2 પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને મળેલો છે. 2019થી ડિપાર્ટમેન્ટમાં ચાલતા બીજા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી પણ શરૂ કરવામાં આવ્યો અને જ્યારે આપણે સૌ અત્યારે કોરોનાના કાળમાં જીવી રહ્યા છીએ ત્યારે 2021માં ડિપાર્ટમેન્ટે ICMR એપ્રુવ્ડ COVID-19ની RT-PCR લેબ પણ ઊભી કરેલી છે અને ડિપાર્ટમેન્ટ ખાતે COVID-19 RT-PCRનું પરીક્ષણ કરવામાં આવે છે અને એ સાથે ટૂંક સમયમાં તેમાં સિક્વન્સિંગ અને બીજી ફેસિલિટી પણ ઊભી કરવામાં આવશે. તો આ છે ડિપાર્ટમેન્ટની બેઝિક માહિતી. હવે જે ડિપાર્ટમેન્ટમાં મુખ્ય કોર્સો ચાલી રહ્યા છે એ કોર્સોને આપણે એક પછી એક જોઈએ તો બધાની શરૂઆત આપણે એમએસસી બાયોસાયન્સ બોટનીથી કરીએ. એમએસસી સાયન્સ બોટની એટલે એમએસસી બાયોસાયન્સ વનસ્પતિ શાસ્ત્ર. આ 2 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ છે ગ્રાન્ટેડ ચલાવવામાં આવે છે. આની એલિજિબિલિટીમાં જે પણ વિદ્યાર્થીઓએ બીએસસી બોટની સાથે કરેલું હોય તે વિદ્યાર્થીઓને એલિજિબલ ગણવામાં આવે છે. એસસીબીસી માટે 40%, SC/ST માટે 35% અને ઓપનને 50% હોય તો તેમાં એડમિશન આપી શકાય છે. ડિપાર્ટમેન્ટ ખાતે તેની 10 ગ્રાન્ટીનેટ અને 10 હાયર પેમેન્ટ સીટ છે, પણ ઈડબ્લ્યુએસ અને અન્ય સીટો વધવાથી ડિપાર્ટમેન્ટમાં સીટો 13 સુધી વધારવામાં આવે છે. તે મુજબ તેમાં 10 ગ્રાન્ટેડ અને 10 હાયર પેમેન્ટની સીટ આવેલી છે. આમાં જે ગ્રાન્ટેડ ફીસ છે જે મેલ કેન્ડિડેટ માટે એની ફીસ છે 6,915 અને જે ફિમેલ વિદ્યાર્થીઓ છે તેમની ફીસ છે 4,415. તેવી જ રીતે હાયર પેમેન્ટની ફી વિદ્યાર્થીઓ માટે 2,195 છે અને વિદ્યાર્થીનીઓ માટે 19,415 છે. એમએસસી બાયોસાયન્સ બોટની કર્યા પછી તમને વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે. એમએસસી બાયોસાયન્સ બોટની કર્યા પછી તમે ટીચિંગ અને રિસર્ચમાં જોડાઈ શકો છો. જો તમને શિક્ષણમાં વધારે રસ હોય તો તમે બીએડ કરી અને ફરી પાછા સ્કૂલમાં શૈક્ષણિક તમારી પ્રવૃત્તિ ચાલુ રાખી શકો છો. એ સાથે જો તમે યુજીસી નેટ એક્ઝામિનેશન અને પીએચડી જોઈન કરો તો તમે વિવિધ ભવનો અને વિવિધ કોલેજોમાં પણ ટીચિંગમાં તમારું કેરિયર બનાવી શકો છો. આની સાથે જ બોટની છે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલું હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓને બોટનીના આધારે સીડ અને હર્બલ અને આયુર્વેદિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં નોકરી મળે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટર, રેન્જર અને વિવિધ
નોકરીઓમાં પણ તેમને વિપુલ તકો રહેલી છે. આ સાથે વિવિધ એન્વાયરમેન્ટલ એજન્સીઝ છે, ફૂડ કંપનીઝ છે અને ગવર્મેન્ટ અને પ્રાઇવેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, ત્યાં પણ તમને એમએસસી બાયોસાયન્સ બોટનીના આધારે ઓપોર્ચ્યુનિટી મળવાની શક્યતા રહે છે. એમએસસી બાયોસાયન્સ માઇક્રોબાયોલોજી આ એક બીજો કોર્સ છે જેની બેઝિક એલિજિબિલિટીમાં બીએસસી માઇક્રોબાયોલોજીમાં એ સાથે બીએસસી બાયોસાયન્સ, બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી મેડિકલ ટેકનોલોજી આ વિષયોમાંથી જે વિદ્યાર્થીઓએ બીએસસી પસાર કરેલું હોય તે વિદ્યાર્થીઓને એમએસસી બાયોસાયન્સ માઇક્રોબાયોલોજીમાં એડમિશન આપવામાં આવે છે. ફરી પાછું તેમાં એસસી એસટીને 35%, ઓપન અને એસીબીસીને 40% અને અન્ય માટે 50%ની એલિજિબિલિટીની જોગવાઈ રાખવામાં આવેલી છે. સીટો આની પણ એવી જ રીતે 10 ગ્રાન્ટેડ અને 10 હાયર પેમેન્ટની છે. ગ્રાન્ટેડની ફીસ આપણે પહેલા જોયું એની જેમ 6,915 વિદ્યાર્થીઓ માટે અને 4,415 વિદ્યાર્થીનીઓ માટે છે. હાયર પેમેન્ટની ફીસ છે 21,915 વિદ્યાર્થીઓ માટે અને 19,415 છે વિદ્યાર્થીઓ માટે છે. એમએસસી બાયોસાયન્સ માઇક્રોબાયોલોજી એ આપણે આગળ જોયું એની જેમ ટીચિંગ અને રિસર્ચમાં ચાલતો અભ્યાસક્રમ છે. ઘણા વિદ્યાર્થીઓ બીએડ કરી અને પોતાનું શૈક્ષણિક કારકિર્દી સારી રીતે ચાલુ રાખી શકે છે. આ સાથે આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ સારી જોબ મળે છે. આપણે સૌ જાણીએ છીએ જે અંકલેશ્વર છે એને ગોલ્ડન કેરિડોર કહેવામાં આવે છે અને તે ફાર્માસ્યુટિકલ કંપનીનું હબ છે. એટલે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ અંકલેશ્વર, બરોડા અને અમદાવાદમાં વિવિધ મલ્ટીનેશનલ અને નેશનલ કંપની ખાતે આરએનડીમાં અને QC/QAમાં ફરજ બજાવે છે. આ સાથે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટના વિદ્યાર્થીઓને એગ્રીકલ્ચર, બાયોફર્ટિલાઇઝર, બાયોપેસ્ટિસાઇડ કંટ્રોલ આવી બધી કંપનીઓ પણ નોકરીની તક રહેલી છે. આ સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એન્વાયરમેન્ટલ એજન્સી, ફૂડ કંપની અને એ સાથે ફૂડ એન્ડ ડ્રગના ડિપાર્ટમેન્ટમાં પણ ઘણી બધી વિપુલ પ્રમાણમાં તક રહેલી છે. એ સાથે બીએસસી બાયોસાયન્સ માઇક્રોબાયોલોજી વાળા વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફોરેન્સિકની ગવર્મેન્ટ લેબોરેટરીઝ અને પ્રાઇવેટ લેબોરેટરીઝમાં પણ વિપુલ રોજગારીની તકો ઉભી રહેલી છે. અને આ સાથે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની જો કેરિયર મેડિકલ માઇક્રોબાયોલોજીમાં બનાવવા માંગતા હોય તો તે પણ બનાવી શકે છે. એટલે આ એક બીજો સેમી પ્રોફેશનલ પ્રકારનો કોર્સ છે જે ડિપાર્ટમેન્ટ ખાતે ચલાવવામાં આવે છે. એમએસસી બાયોસાયન્સ ઝૂલોજી આ ડિપાર્ટમેન્ટ ખાતે ચાલતો ત્રીજો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે, જેમાં એલિજિબિલિટી માટે બીએસસી ઝૂલોજી અને એ જ રીતે એસસી એસટીમાં 35%, ઓપન એસસીબીસીમાં 40%ના વિદ્યાર્થીઓને એલિજિબલ ગણવામાં આવે છે. આની પણ 10 સીટ અને 10 હાયર પેમેન્ટની સીટ આવેલી છે. ફીસનું માળખું પણ એની જેમ જ 6,915 વિદ્યાર્થીઓ માટે, 4,415 વિદ્યાર્થીનીઓ માટે, 21,915 છે હાયર પેમેન્ટના વિદ્યાર્થીઓની ફીસ અને 19,415 હાયર પેમેન્ટમાં વિદ્યાર્થીઓની ફી રહેલી છે. એમએસસી બાયોસાયન્સ ઝૂલોજી કર્યા બાદ વિદ્યાર્થીઓ બીએડ કરી અને સ્કૂલમાં સારી નોકરી મેળવી શકે છે. એ સાથે ટીચિંગ અને રિસર્ચમાં અને ફાર્માસ્યુટિકલ કંપની કે જ્યાં ક્લિનિકલ રિસર્ચ ચાલતું હોય, એનિમલ હાઉસની વ્યવસ્થા હોય, એ બધી જગ્યાએ એમએસસી ઝૂલોજીના વિદ્યાર્થીઓને નોકરી મળે છે. એવી જ રીતે એગ્રીકલ્ચરમાં જે ફિશરીઝ સાથે સંકળાયેલા ડિપાર્ટમેન્ટ છે, એ ફિશરીઝ સાથે સંકળાયેલા ડિપાર્ટમેન્ટમાં પણ એમએસસી બાયોસાયન્સ ઝૂલોજીના વિદ્યાર્થીઓ જોડાય છે. એ જ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, એન્વાયરમેન્ટલ એજન્સીઝ અને સી ફૂડ કંપનીઝમાં આ બધી જગ્યાએ એમએસસી ઝૂલોજીના વિદ્યાર્થીઓનું એક્સેપ્ટન્સ હોય છે. તે સાથે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા રહે છે. આની સાથે ડિપાર્ટમેન્ટ ખાતે એમએસસી માઇક્રોબાયોલોજીનો સ્વનિર્ભર અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આ એમએસસી માઇક્રોબાયોલોજીના કોર્સમાં બીએસસી માઇક્રોબાયોલોજી એ ઉપરાંત મેડિકલ ટેકનોલોજી, માઇક્રોબાયોલોજી અને અન્ય સ્ટ્રીમ કે જેની સાથે રિલેટેડ છે તેવા વિદ્યાર્થીઓને એલિજિબલ ગણવામાં આવે છે. એસસી એસટીમાં 35%, ઓપન અને એસીબીસીમાં 40% એની લાયકાતના ધોરણો છે. આમાં 30 સેલ્ફ ફાઇનાન્સની સીટ આવેલી છે અને ફીનું ધોરણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બંને માટે 34,415 છે. એમએસસી માઇક્રોબાયોલોજીની પણ ઓપોર્ચ્યુનિટી જેવી રીતે આપણે એમએસસી બાયોસાયન્સ માઇક્રોબાયોલોજીની જોઈ તે રીતે વિપુલ પ્રમાણમાં હોય છે. ટીચિંગ, રિસર્ચ, ફાર્માસ્યુટિકલ કંપની, એગ્રીકલ્ચર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એન્વાયરમેન્ટલ એજન્સીઝ, ફૂડ કંપનીઝ, ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ, જીપીસીપી, ફોરેન્સિક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ અને પ્રાઇવેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આ બધી જગ્યાએ એમએસસી માઇક્રોબાયોલોજી કરેલા વિદ્યાર્થીઓ છે તેમની નોકરી બાદ જોડાઈ શકે છે. 2019ની મેં શરૂઆતમાં દેખાડ્યું તેવી રીતે ડિપાર્ટમેન્ટ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, ઇન શોર્ટ જેને પીજીડીએમએલટી કહેવામાં આવે છે, તે પણ ચાલુ કરવામાં આવેલો છે. પીજીડીએમએલટીમાં બેચલર્સ ડિગ્રી વિથ ધી કોમ્પ્યુટર માઇક્રોબાયોલોજી, કેમિસ્ટ્રી, બાયોલોજી એટ ધી ફર્સ્ટ યર, ઝૂલોજી, મેડિકલ ટેકનોલોજી, બાયોસાયન્સ, બોટની, બાયોકેમિસ્ટ્રી આ બધા વિદ્યાર્થીઓને એલિજિબલ ગણવામાં આવે છે. એ બાદ આ સીટ છે તેની 30 સેલ્ફ ફાઇનાન્સ સીટ રહેલી છે અને તેની ફીસ છે 22,915 પર સેમેસ્ટર રહેલી છે. પીજી ડિપ્લોમા કર્યા બાદ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં, ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કેરિયર બનાવી શકે છે. આમ ડિપાર્ટમેન્ટ ખાતે 3 જેટલા ગ્રાન્ટેડ કોર્સ ચલાવવામાં આવે છે અને 2 સેલ્ફ ફાઇનાન્સ કોર્સ ચલાવવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ખાતે ચલાવનાર
આવનાર દરેક કોર્સ છે એની તમારી સાથે નોકરીની તકો સાથે જો તમે તમારો પોતાનો સ્વતંત્ર એન્ટરપ્રિન્યોરશિપ અથવા તો પોતાનો બિઝનેસ ચાલુ કરવા માંગતા હો તો તે માટે પણ શક્યતાઓ રહેલી છે અને તેના માટે જરૂરી વસ્તુઓને અભ્યાસક્રમમાં સાંકળવામાં આવે છે. આ ઉપરાંત આ અભ્યાસક્રમમાં જે થિયોરિટિકલ નોલેજ છે તેની સાથે પ્રેક્ટિકલનું મહત્વ સૌથી વધારે રહેલું હોય છે અને આ પ્રેક્ટિકલના મહત્વના લીધે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ બાદ સારી રીતે રિસર્ચ પણ કરી શકે છે અને મેનેજમેન્ટ અને અન્ય કમ્પોનન્ટ હોવાથી વિદ્યાર્થીઓ પોતાની એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટે પણ આગળ જઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ખાતે રહેલા વિવિધ ફેકલ્ટી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ડિપાર્ટમેન્ટ ખાતે હાલ વિવિધ સબ્જેક્ટના એક્સપર્ટ રહેલા છે. ડોક્ટર એમ.એન. રેડ્ડી જેઓ પીએચડી બોટનીમાં થયેલા છે, તેઓ પ્રોફેસર અને હેડ છે અને તેમની પોતાની સ્પેશિયલાઇઝેશન છે આલ્ગલ ફિઝિયોલોજી, મેડિસિનલ પ્લાન્ટ, એન્વાયરમેન્ટલ બાયોલોજી, પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર, ઇકોનોબોટની અને પ્લાન્ટ ઇકોલોજીમાં રહેલું છે. તેમણે 91 જેટલા રિસર્ચ પેપર કરેલા છે. ત્યારબાદ ડોક્ટર રાજેશ પટેલ કે જેઓ માઇક્રોબાયોલોજી પ્રોફેસર તરીકે ફરજ નિભાવે છે. તેમનું સ્પેશિયલાઇઝેશન છે માઇક્રોબાયોલોજી, મોલેક્યુલર બાયોલોજી અને બાયોઇન્ફોર્મેટિક્સ રહેલું છે. ડોક્ટર જિજ્ઞા દેસાઈ જેઓ ઝૂલોજીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમને એન્વાયરમેન્ટ સાયન્સ, એન્વાયરમેન્ટલ ટોક્સિકોલોજી, એનિમલ સાયન્સ અને એન્વાયરમેન્ટલ પોલ્યુશનની અંદર કામ કરેલું છે. ડોક્ટર પરબિયા બોટનીના એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવે છે અને તેઓ હર્બલ અને એન્ટી મેલેરિયા ડ્રગ અને ડીએનએ બારકોડિંગના એક્સપર્ટ છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ખાતે અન્ય ફેકલ્ટીમાં ડોક્ટર કૈલાશ પટેલ જેઓ પીએચડી બોટનીમાં છે, તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવે છે અને તેમનું સ્પેશિયલાઇઝેશન છે પ્લાન્ટ એનાટોમી, પ્લાન્ટ ટોક્સિકોલોજી અને પ્લાન્ટ ફિઝિયોલોજી. ડોક્ટર જાગૃતિ બારોટ જેઓ પીએચડી ઝૂલોજીમાં થયેલા છે, તેઓ ફિશ બાયોલોજી, બાયોડિગ્રેડેશન, ટોક્સિકોલોજી અને હિસ્ટોલોજીના એક્સપર્ટ છે. ડોક્ટર પ્રવીણ દુધાગરા જે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટમાં ફરજ નિભાવે છે, તેઓ મેટાજેનોમિક્સ, એક્સ્ટ્રીમોફાઇલ્સ બાયોલોજી, માઇક્રોબિયલ ટેકનોલોજી, નેનો બાયોટેકનોલોજી અને મોલેક્યુલર બાયોટેકનોલોજીના એક્સપર્ટ છે. ડોક્ટર ધારા ગામિત કે જેઓ પીએચડી માઇક્રોબાયોલોજીમાં થયેલા છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવે છે, તેઓ માઇક્રોબિયલ ઇકોલોજી, એન્વાયરમેન્ટલ ઇકોલોજી અને એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજીની અંદર સ્પેશિયલાઇઝેશન અને એક્સપર્ટાઇઝ ધરાવે છે. એટલે આ રીતે તમે જોશો તો તમને દેખાશે કે ડિપાર્ટમેન્ટના વિવિધ ફેકલ્ટીઓ જુદા જુદા પ્રકારના ફિલ્ડમાં એક્સપર્ટાઇઝ છે અને તેના જ લીધે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને આ બધા જ સબ્જેક્ટમાં નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને તેમનું કરિયર થયા બાદ તેમના ફ્યુચર માટે પણ રિસર્ચ અને એકેડેમિક પર્સપેક્ટિવ માટે ઘણી બધું સારું માર્ગદર્શન આપવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ખાતે જરૂરી સુવિધાઓ જોવામાં આવે તો ડિપાર્ટમેન્ટ ખાતે જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 4 જેટલા આઈસીટી એનેબલ ક્લાસરૂમ છે. આઈસીટી એનેબલ બીજા 2 હોલ પણ ક્રિએટ કરવામાં આવેલા છે. 3 જેટલી રિસર્ચ લેબોરેટરી છે, 30 જેટલા કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, વર્કસ્ટેશન, સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી અને બધી જ માળખાકીય સુવિધા ડિપાર્ટમેન્ટ ખાતે ઉપલબ્ધ છે. ડિપાર્ટમેન્ટમાં ગુજકોસ્ટ અને જીએસપીટીએમ સ્પોન્સર્ડ સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટીની સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી અને બાયોઇન્ફોર્મેટિક્સની અદ્યતન લેબ આવેલી છે. 1994 થી ડિપાર્ટમેન્ટ ખાતે શ્રી બાપાલાલ વૈદ્ય બોટનિકલ રિસર્ચ સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે, જેની અંદર પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર, એનિમલ ટિશ્યુ કલ્ચર અને એ સાથે મેડિસિનલ પ્લાન્ટ ઉપર રિસર્ચ કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી ડિપાર્ટમેન્ટ ખાતે ડીએસટી અને ફિશની ગ્રાન્ટમાંથી સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટ લેબોરેટરી અને સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટની લેબ બનાવવામાં આવેલી છે અને 2021માં આઈસીએમઆર એપ્રુવ કોવિડ-19 આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ પણ બનાવવામાં આવેલી છે. જે રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટમાં આવેલું છે તેની અંદર જુદા જુદા પ્રકારના લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવેલા છે, જેમાં સીયુટી ઇન્ક્યુબેટર, ડ્રાય બાથ, બાયનોક્યુલર માઇક્રોસ્કોપથી લઈ અને બેઝિક સુવિધાઓ તો આવેલી જ છે, પણ એ સાથે ડિપાર્ટમેન્ટમાં સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટમાં પીસીઆર અને આરટીપીસીઆર, એનજીએસ સિક્વન્સર, બાયોસેફ્ટી કેબિનેટ, એચપીએલસી, એચપીપીએલસી, જીસીએમએસ, ફોર્મેટર, અલ્ટ્રા ડીપ ફ્રીઝર, ફોટો માઇક્રોસ્કોપ, યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, ઓટોમેટિક ટિશ્યુ પ્રોસેસર, હેમેટોલોજી એનાલાઇઝર, ટ્રાયનોક્યુલર માઇક્રોસ્કોપ, પરમશાહ કોમ્પ્યુટર અને એચપી વર્કસ્ટેશન અને અન્ય કોમ્પ્યુટરો આવેલા છે. એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ ખાતે રહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓને ન ઓનલી એકેડેમિકમાં પણ રિસર્ચમાં પણ મદદરૂપ થાય છે. ડિપાર્ટમેન્ટ સતત રિસર્ચને પ્રમોશન કરવા માટેની સ્ટ્રેટેજી અપનાવે છે. પીજી કરિક્યુલમની અંદર રિસર્ચ મેથોડોલોજીનું પેપર બધાને આપવામાં આવે છે અને છેલ્લા વર્ષમાં ડેઝર્ટેશન એક પેપર તરીકે આપવામાં આવે છે. ડિપાર્ટમેન્ટની અંદર એમફિલ અને પીએચડી કોર્સવર્ક ચલાવવામાં આવે છે. ડિપાર્ટમેન્ટમાં 2012 થી બાયોલોજીકલ ટૂલ ફોર સસ્ટેનેબલ એન્વાયરમેન્ટના નામે એક નેશનલ કોન્ફરન્સ એન્યુઅલી કરવામાં આવે છે અને જે પાર્ટિસિપેશન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના રિસર્ચ પ્રેઝન્ટેશન અને ફેકલ્ટીઓથી ભરપૂર હોય છે. ડિપાર્ટમેન્ટની અંદર વખત એમિનન્ટ સાયન્ટિસ્ટ નેશનલ અને ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી બોલાવવામાં આવે છે અને તેમનું વિદ્યાર્થીઓની સાથે ઇન્ટરેક્શન કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને ગવર્મેન્ટની મળતી ફેલોશિપ ઉપરાંત અન્ય ફેલોશિપોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. નીનુ પરબિયા એન્ડોલમેન્ટ ફંડમાંથી 13 લાખથી વધારે ફેલોશિપ આપવામાં આવે છે, જેમાં 5 ફ્રી ફેલોશિપ પીજી સ્ટુડન્ટને આપવામાં આવેલી છે, 1 રિસર્ચ ફેલોશિપ એમફિલ અને પીએચડી સ્ટુડન્ટને આપવામાં આવે છે અને 2 ગોલ્ડ મેડલ ટોપર
પીજી ઝૂલોજી અને માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ ઉપરાંત એક રિસર્ચ સ્કોલરને રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન SRK એફએફ તરફથી પણ રિસર્ચ ફેલોશિપ મળેલી છે. અત્યાર સુધીમાં 4 રિસર્ચ સ્કોલરને રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ, એક રિસર્ચ ફેલોને DST ઇન્સ્પાયર ફેલોશિપ, 9 રિસર્ચ સ્કોલરને UGC BRS ફેલોશિપ અને એક રિસર્ચ સ્કોલરને મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ આપવામાં આવેલી છે. એટલે આ રીતે ડિપાર્ટમેન્ટમાં PhD કરતા વિદ્યાર્થીઓને ઘણી બધી રિસર્ચની સ્કોલરશિપ મળવાની શક્યતાઓ રહેલી છે. ડિપાર્ટમેન્ટના મેજર આઉટકમ અને મેજર ઇનોવેશન જો જોવામાં આવે તો કી આઉટકમમાં 1978 થી આ દિવસ સુધીમાં 122 થી વધારે PhD સ્ટુડન્ટ્સ બહાર પાડવામાં આવેલા છે. 220 થી વધારે ફેકલ્ટી પબ્લિકેશન્સ અને 1500 થી વધારે સાઇટેશન કરવામાં આવેલા છે. પરમસાવકવાળી સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટીમાં બાયોઇન્ફોર્મેટિક્સ અને એપ્લાઇડ સાયન્સની ફેસિલિટી કરવામાં આવી છે અને ડિપાર્ટમેન્ટનું પોતાની વેબ હોસ્ટિંગમાં રિમોટથી કરી શકાય તેવા બાયોઇન્ફોર્મેટિક્સના સોફ્ટવેર વાપરવાની સુવિધા ઊભી કરવામાં આવેલી છે, જેનાથી કોમ્પ્યુટર ન આવડતું હોય એવો વિદ્યાર્થી પણ પોતાની ઘરે બેઠા પોતાના લેપટોપમાંથી બાયોઇન્ફોર્મેટિક્સના સોફ્ટવેરને સારી રીતે વાપરી શકે. આ રીતે વર્લ્ડનો સ્મોલેસ્ટ ટેરિડોફાઇટ ડિપાર્ટમેન્ટ ખાતે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો હતો. ડિપાર્ટમેન્ટમાં ન્યૂ સ્પીસીસ એક સાપની પણ ગોતવામાં આવેલી છે. એ ઉપરાંત માઇક્રોબિયલ જીનોમિક્સના ઘણા બધા પ્રોગ્રામ્સ ડિપાર્ટમેન્ટ ખાતે ચલાવવામાં આવે છે. ડિપાર્ટમેન્ટમાં MN રેડ્ડી દ્વારા 2009 અને 10માં 5 લાખ જેટલી કન્સલ્ટન્સી ઊભી કરવામાં આવેલી હતી અને એ જ રીતે એટોમિક એબ્સોર્પ્શન માસ સ્પેક્ટ્રોસ્કોપીથી 1,84,750 થી વધારે રૂપિયા છે ઊભા કરવામાં આવેલા હતા. આમ ડિપાર્ટમેન્ટ ખાતે બેઝિક રિસર્ચની સાથે કન્સલ્ટન્સી અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેલા વિવિધ વિદ્યાર્થીઓ જો ડિપાર્ટમેન્ટ ખાતે અભ્યાસ કરવા માટે જોડાવા માંગતા હોય તો તેઓ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ અને યુનિવર્સિટીની વેબસાઇટમાં વખત વિઝિટ કરી શકશે અને જો તેમને જરૂર લાગે તો તેઓ ડિપાર્ટમેન્ટ ખાતે રૂબરૂ આવી અને ડિપાર્ટમેન્ટની વિઝિટ કરીને પણ વધારાની માહિતી મેળવી શકશે. આ સાથે ડિપાર્ટમેન્ટ ટૂંક સમયમાં ડિપાર્ટમેન્ટ ખાતે જ સિક્વન્સિંગની ફેસિલિટી ઊભી કરવા જઈ રહ્યું છે અને આ રીતે આપણે જોવામાં આવે તો બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટો જે ગુજરાત સ્ટેટમાં આવેલા છે તેમાંથી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એક અદ્યતન ડિપાર્ટમેન્ટ છે અને જ્યાં વિવિધ પ્રકારના અભ્યાસક્રમો વ્યવસાયલક્ષી અને પોતાની સાથે એન્ટરપ્રિન્યોરશિપ સાથે વિદ્યાર્થીઓ આગળ વધી શકે તે રીતે ચલાવવામાં આવે છે. હું આશા રાખું છું કે મારા આ વક્તવ્યથી વિદ્યાર્થીઓને એડમિશન માટેની જરૂરી માહિતી મળી હશે. આ ઉપરાંત જો આપને કોઈ માહિતીની જરૂર હોય તો આપ વિના સંકોચે અમારો સંપર્ક કરી શકો છો. આભાર. નમસ્કાર. આભાર ડોક્ટર રાજેશ સાહેબ, પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ. આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે પટેલ સાહેબે ડિપાર્ટમેન્ટના શરૂઆતથી આજ દિન સુધી ડિપાર્ટમેન્ટના એચિવમેન્ટ અને સાહેબ તમને હું સાચી વાત કરું વિદ્યાર્થી મિત્રો તો આપે જોયું હશે વેબિનારમાં પ્રેઝન્ટેશનમાં કે ડિપાર્ટમેન્ટની તમામ ફેકલ્ટીઓ જે છે એ PhD ડિગ્રી હોલ્ડર ધરાવે છે. બીજું, ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે એમાં એ લોકોનો સૌથી વધારે જે રોલ રહ્યો છે એ રિસર્ચ બેઝ રહ્યો છે કે જેથી વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય. આટલા અનુભવ સિદ્ધ પ્રાધ્યાપકો ફેકલ્ટીઓ જ્યારે ડિપાર્ટમેન્ટમાં છે, સૌથી વધારે વાત કરું તો રિસન્ટલી જે RT-PCR લેબની માન્યતા જે આ ડિપાર્ટમેન્ટને પ્રાપ્ત થઈ છે અને ત્યાર પછી પણ એ લોકો સાહેબે આપણે હમણાં છેલ્લે લાસ્ટમાં વર્ણવ્યું કે એ લોકો પેલું જીનોમ સિક્વન્સમાં પણ આગળ વધી રહ્યા છે કે જેનાથી આપણને ખ્યાલ રહે કે હવે આપણે નવું વેરિયન્ટ કયું આવી રહ્યું છે. આ તમામ માહિતી સાહેબે બહુ જ રસપ્રદ રીતે સરળ ભાષામાં અને સારી રીતે આપી. હું તમામ વિદ્યાર્થી મિત્રોને આ જગ્યાએથી એક કોર્ડિનેટર તરીકે વિનંતી કરીશ કે કદાચ જેઓ જોડાયા ન હોય એ યુનિવર્સિટીના ઓફિશિયલ જે ફેસબુક પેજ જે છે, લાઈક યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, એના ઉપર જોડાય. પાછળથી બી કદાચ કોઈ તકલીફ પડે તો ડિપાર્ટમેન્ટનો કે યુનિવર્સિટી વેબસાઇટનો દ્વારા ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરી માર્ગદર્શન મેળવી શકે છે. હું અત્યારે આ કોરોના કાળમાં કે જ્યારે ખરેખર પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓ ભટકતા હોય છે, ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી આવી નથી શકતા, ટ્રાન્સપોર્ટેશન બંધ છે, કોરોના કાળ છે, પેન્ડેમિક છે, મુલાકાતીઓ પર પ્રતિબંધ છે, ત્યારે અમારી યુનિવર્સિટીના આદરણીય વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા સાહેબનો એક અભિગમ કે જે વિદ્યાર્થીઓ અને સમાજ માટે રહ્યો કે ભાઈ ચલો આપણે શરૂઆત કરીએ કે ભાઈ વિદ્યાર્થીને જે કંઈ બી પ્રોગ્રામમાં
માર્ગદર્શન જોઈતું હોય તો એ તમામ યુનિવર્સિટી ચાલતા પ્રોગ્રામનો વેબિનાર એક શૃંખલામાં કરવામાં આવ્યો છે. આજનો વેબિનાર હતો એ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સનો હતો. એવા અમારા આદરણીય કુલપતિશ્રીનો હું આ તબક્કે આભાર માનીશ. જ્યારે પણ વેબિનાર માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું, કે જ્યારે પણ મુલાકાત કરવામાં આવી, ત્યારે રજિસ્ટ્રાર સાહેબનો હું આભાર માનીશ કે એમણે સતત એમાં અમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું અને જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સેટઅપ કરવામાં પરમિશન આપી. આજના સ્પીકર ડોક્ટર રાજેશભાઈ પટેલ સાહેબનો હું એટલા માટે આભાર માનીશ કે એમણે એકદમ સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો ડિપાર્ટમેન્ટમાં ચાલતી તમામ વિવિધ પ્રવૃત્તિઓ, એકેડેમિક અને કન્સલ્ટન્સી, MSc વિથ બાયોલોજી, ઝુઓલોજી, બોટની, ઇવન DMLT, PG પ્રોગ્રામ, આ તમામ બાબતે સચોટ માહિતી આપી, ફી સ્ટ્રક્ચર સાથેની માહિતી આપી, જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની શંકા કે એવો કંઈ પ્રયાસ ના રહે. LGBT માટેના પણ માર્ગદર્શન આપ્યા અને આવ્યા પછી કે આ ડિગ્રી લીધા પછી એમનો કેરિયર ઓરિએન્ટેડ જે સ્કોપ રહેલો છે એ પણ સાહેબે ખૂબ વિસ્તૃતપૂર્વક ચર્ચા કરી. તો હું આ તબક્કે રાજેશભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું અને હું તમામ વિદ્યાર્થીઓને આ જગ્યાએ પ્લેટફોર્મથી વિનંતી કરું છું કે આપ સતત જ્યારે પણ આપના મિત્રો કોઈ પણ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સમાં એડમિશન લેવા માંગતા હશે તો તેઓ ભલે આજે આ વેબિનારમાં ના જોડાયા હોય પણ એમને માર્ગદર્શન મળી રહે એ માટે આ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર લાઈવ છે અને રહેશે પાછળથી બી, તો એ વિઝિટ કરી શકે છે અને જોઈ શકે છે. આભાર સૌનો. જય હિન્દ.